છોટાઉદેપુરની અંદર પણ અત્યારે વરસાદી માહોલ બરાબર જામી ચૂક્યો છે। અનેક નદી નાળા અને કોઝવે છે તેની અંદર પાણીની આવક સતત વધી રહી છે અને નસવાડીમાં કોઝવે પાણીમાં ગરકાવ થયા હોવાની સ્થિતિ। જસકી ગામમાં લો લેવલનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। સાથે જ તણખલાથી ડુંગર વિસ્તારમાં જવાનો રસ્તો પણ અહીંયા ખોરવાઈ ચૂક્યો છે, બંધ થઈ ચૂક્યો છે। ધોધમાર વરસાદને કારણે અનેક નદી નાળાઓ છલકાઈ ચૂક્યા છે વરસાદી પાણીને કારણે અને સાથે જ વધુ 50 જેટલા ગામોમાં જવાનો રસ્તો પણ બંધ થતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। છોટાઉદેપુરના નસવાડીમાં કોઝવે પાણીમાં ગરકાવ થતાની સાથે જ અનેક વાહન ચાલકો છે તે અટવાઈ ચૂક્યા છે। પાણીની જે આવક છે તે સતત વધી રહી છે। ભારે વરસાદને કારણે પાણીની આવકમાં નોંધપાત્ર વધારો અહીં જોવા મળી રહ્યો છે અને તેને જ કારણે ગામડાને જોડતો જે કોઝવે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને તેને જ કારણે જે વાહન ચાલકો છે તે અટવાઈ રહ્યા છે। વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। નોકરિયાત વર્ગ છે તે પણ અહીં ક્યાંક મુશ્કેલીમાં મુકાયો હોય તેવી સ્થિતિનો તાગ અહીંથી સામે આવી રહ્યો છે। ધોધમાર વરસાદને કારણે અનેક નદી નાળાની અંદર નવા નીરનું આગમન થઈ ચૂક્યું છે અને આ સાથે જ 50 થી વધુ ગામોમાં જવાનો રસ્તો આ કોઝવે પરથી છે અને તે કોઝવે પાણીની અંદર ગરકાવ થતાની સાથે જ તમામ વાહન વ્યવહાર જે છે તે ઠપ થઈ ચૂક્યો છે અને લોકોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે।